ઈડરના કિશોરગઢના કર્મયોગી સૈદાબહેને જાન્યુઆરી 2024મી આજ દિન સુધી 41 બહેનોની સલામત પ્રસૂતિ કરાવી. સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ, કિશોર કિશોરીઓ, વડીલો અને વૃદ્ધોને આરોગ્યની સેવાઓ પૂરી પાડી ખંત અને મહેનતથી કરી રહ્યા છે કાર્ય. ગ્રામ્ય કક્ષાએ આરોગ્યના રક્ષક, ઘર ઘરના આરોગ્યના સાથી અને સગર્ભા ધાત્રી માતાની સખી એટલે આશાબહેન. આ વાત છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કિશોરગઢના આશા કાર્યકર શ્રી સૈદાબહેનની. તેઓ આરોગ્ય, પરિવાર કલ્યાણ અને માતૃબાળ કલ્યાણ કાર્યક્રમની વિવિધ સેવાઓને તેમના વિસ્તારમાં અવિરતપણે પહોંચાડવાના લક્ષ્ય સાથે ખંત અને મહેનતથી કાર્ય કરી રહ્યા છે. આ બહેનશ્રીએ સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ, કિશોર કિશોરીઓ, વડીલો અને વૃદ્ધોને આરોગ્યની સેવાઓ પૂરી પાડી અનેરી લોકચાહના પ્રાપ્ત કરી છે. ગામની આસપાસના ખેતર ઉપર અન્ય રાજ્ય કે જિલ્લાના આવેલા શ્રમજીવી પરિવારોને તેઓ ખાસ અગ્રિમતા આપી કાળજીપૂર્વક આરોગ્યની વિવિધ સેવાઓ નિયમિતપણે પૂરી પાડે છે. તેઓશ્રીએ સગર્ભા માતાને પ્રસૂતિ સમયની સેવા માટે ઘરનું કામ પડતું મૂકી કિશોરગઢથી ઈડર, હિંમતનગર અને જરૂર પડે અમદાવાદ સુધી પરિવારના સદસ્યની જેમ સાથે રહી જરૂરી આરોગ્ય સેવાઓ અપાવે છે. જાન્યુઆરી 24મી આજ દિન સુધીમાં તેઓશ્રીએ 41 સગર્ભા બહેનોને સાથે રહી સલામત પ્રસૂતિની સેવાઓ અપાવી છે. બહેનના વિસ્તારમાં માતૃબાળ કલ્યાણની અવિરત સેવાઓને કારણે કિશોરગઢ ગામમાં એક પણ માતા મરણ થયેલ નથી, જે તેમના કર્મયોગીની અનેરી ખુશ્બુ છે. તેઓશ્રીએ ટીબી, મેલેરિયા, રસીકરણ, કુટુંબ કલ્યાણ જેવા વિવિધ કાર્યક્રમમાં આપેલી સેવાઓથી સાચા અર્થમાં આરોગ્યના આશા બહેન સાબિત થયા છે. અહેવાલ રફીકભાઈ મેમણ ઝાયલાવાલા.